શું બનાવ્યું આજે રવિવારનું હોય દાળ ઢોકળી, લીલા મરચાં, ટામેટું તો નાખી દીધું, દાળ બાફી દીધી, ભાત થઈ છે આ તૈયાર, મસ્ત છૂટા છૂટા. હવે લોટ બોધવાની તૈયારી ચાલો. મીઠું, મરચું, હળદર નખાઈ જઈએ અને આજમો. બરાબર એટલે એવું છે. હવે દાળમાં મસાલા કરી દેવા તૈયારી જ છે. 10 મિનિટમાં આપી દો. હળદર કોમ્બી કરી દેવાનું, હળદર, મરચું અને મીઠું. બસ હવે બ્લેન્ડર ફેરવી દેવાના આમાં, પછી ઉકળતો કરી દેવાનું અને આ લોટમાં મોણ નાખી અને બોધી દેવાનું એક ડોકલી. બરાબર બધું કામ હાથે થઈ જાય. એ ઉકળે એટલા લોટ બંધાઈ જાય. બનાવો દાળ ઢોકળી બનાવો. બધું લોટ બંધાઈ છે. હા લોટ બંધાઈ ગયો અને દાળ ઉકળી છે એટલે સીધી ઢોકળી મેં લઈ જાય ને. હવે ગોળ બાકી પણ ગોળ પાછળથી નાખો વગાડો ને એટલે બસ આવી પટલી પટલી રોટલી વણ દેવાની અને આમાં મૂકી દેવાની. અને અમુક પટી કરી મૂકી દેવાની. ફટફટ ચડી જાય. પટલી પટલી કરવાની એટલે ફટફટ ચડી જાય. હા રવિવાર હોય એટલે દાળ ઢોકળી જ જુઓ કે સવાર તમારે નહીં ખાવી હોય, બીજા પપ્પાને ખાવી હોય. અમને તો ઓછી ભાવે. હા તમારે ઓછી ભાવે. પપ્પાને હારી ભાવે, પપ્પાને ફેવરેટ. ઉકળવા દો તાણે. હા 4-5 મૂકી દેવાની. મસ્ત થઈ જાય જાડી. હા ચડી રહેવા જ થઈ જાય. વઘાર મૂક્યો ને વઘાર થઈ જાય ને એટલી વાર બધું તૈયાર કર્યું હોય. આ ગોળ અને આ વઘાર માટે લીંબુ છે જ તજ, લવિંગ, મરીન, મરચાં, લીંબુ. તેલ ગરમ થાય એટલી વાર થઈ ગયું. આ તો એક થોડુંક જ હોય. દાળ ઢોકળી બધા તેલ ના જોવો અને હેલ્ધી અને ટેસ્ટી. બરાબર સારા ફટફટ બની જાય. રાઈ ફૂટી છે. સીધું જીરું લઈ લીધું અને અને હિંગ હિંગ નાખી દીધું. આમાં છંબુ લઈ દેવાનું. વઘાર બારમાં જતો ને થઈ થઈ ગયું. દાળ ઢોકળી બની ગઈ. હવે ગોળ લઈ લેવાનું. હવે લીલા ધાણા બરાબર દાળ ઢોકળી તૈયાર જ તૈયાર. કર્યા. જો મસ્ત થઈ ગઈ ને જાડી. લડો તાણ ખાવા જઈએ હવે આવી જાઓ મિત્રો દાળ ઢોકળી ખાવા. રવિવાર સ્પેશિયલ.